મિત્રો આટલી મોટી સ્કૂલ ચલાવી એટલે એકલા ટીચરથી કામ ન થાય, સપોર્ટિવ સ્ટાફ જોઈએ. કારણ કે બધાને ચોખ્ખી સ્કૂલ ગમતી હોય, ચોખ્ખું એન્વાયરમેન્ટ ગમતું હોય. આ સ્કૂલનું કમ્પાઉન્ડ સોમવારે આવજો તો ખરા, દેખજો તો ખરા, ક્યાંય તમને એક ડાળખું કે એક પ્લાસ્ટિકનું પડીકું પડેલું નહીં દેખાય. આવો અમારો જોરદાર સ્ટાફ છે જે અમારી સ્કૂલમાં સ્વચ્છતાનું જો અભિયાન મોદી સાહેબે શરૂ કર્યું ને, તો અમારી સ્કૂલના આ બહેનોએ કલરવનું સ્વચ્છતા અભિયાન શરૂ કરેલું છે. તો એમને હું આમંત્રિત કરવા જઈ રહ્યો છું. તમારા બધાની તાળીઓ દરેકે દરેક વ્યક્તિ માટે પડવી જોઈએ, મારી તમામ બહેનો માટે પડવી જોઈએ. સૌ પ્રથમ હું બોલાવીશ રાઠવા સુરેખા, ગમાર રિંકુ, સોલંકી નૈના, ભાટિયા માધવી, બામણિયા સાજન, ડાંગી સુનીતા, સોલંકી સોનલ, પ્રજાપતિ ધર્મિષ્ઠા, ગમાર સંગીતા, મૈડા કલ્પના, ભાટિયા જયશ્રી, સોલંકી લીલાબેન. સો મિત્રો, આ મારો સ્ટાફ છે. આમના વગર હું સાવ ઝીરો. આ ના હોય ને તો મારી સ્કૂલનું તાળું પણ ખોલી શકાય નહીં. એકવાર જોરદાર તાળીઓ મારા આ બહેનો માટે. એજ્યુકેશન તો ક્લાસરૂમમાં અપાતું હશે, પણ બાળકોનો નાસ્તો, પાણી, બધી વ્યવસ્થા અમારા આ બહેનો કરતા હોય છે. એમને સ્વચ્છ વાતાવરણ મળી રહે, સ્વચ્છ એન્વાયરમેન્ટ મળી રહે, એનું આ તાકીદ મારી આ બહેનો કરે છે. જોરદાર તાળીઓ બને છે આ બહેનો માટે.